सच पलट कर देगी, चित कर देगी, चित कर देगी। ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है, ऐसी धाकड़ है, धाकड़ है, ऐसी धाकड़ है। It's not just ours day. All our days ours. હેલો, હું છું આરજે ચાંડી અને જેમ આપણે બધાને ખ્યાલ જ છે કે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, પણ મારું એવું થોડું માનવું છે કે આપણો આજનો દિવસ જ નથી, આપણા બધા દિવસ આપણા જ છે. બિકોઝ આપણે બધા દિવસે બધું કામ કરીએ જ છીએ. કોઈ એવી લેડીઝ નથી કે જે એક દિવસમાં કામ ન કરતી હોય. બધી લેડીઝ અત્યારે એવી છે કે જે બધી ફિલ્ડમાં અને એ પણ એમની બેસ્ટમાં કરતા હોય છે. અને આજે એવા જ બેસ્ટ લેડી કે જે વર્સોટાઇલ હું તમને કહી શકું એવા આપણી સાથે છે નીલમબાઈ ઝાલા અને જલ્પાબેન પતિરા. પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ ચાંદી. અને વુમન્સ ડે ની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. સેમ ટુ યુ. હું જલ્પાબેન ને પૂછીશ કે આજે વુમન્સ ડે પર તમે શું કહેવા માંગશો? આમ તો તમારા પાસે બહુ બધું કહેવાનું હોય છે અને ઘણી બધી વાર આપણે વાતો કરેલી છે. હમણાં થોડા દિવસ પહેલા પણ તમે જૈન વિઝનનો બહુ સરસ કાર્યક્રમ યોજ્યો હતો અને એમાં હું હતી અને બહુ સરસ રહ્યો હતો. તો આજે તમે શું કહેવા માંગશો વુમન્સ ડે પર? પહેલાં તો થેન્ક યુ ચાંદની, અમને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને વુમન્સ ડેની ખાલી તમને જ નહીં આખા રાજકોટને અમારા તરફથી એક વિશ જાય છે કે હેપી વુમન્સ ડે. આમ તો સ્ત્રીઓના દિવસ બધા હોય જ છે, પણ આજે આપણે ઉજવીએ છીએ જે વુમન્સ ડે તો સ્પેશિયલી બધી લેડીઝને એમ છે ને સ્પેશિયલ ફીલ કરાવીએ છીએ કે ના યુ આર ધ વન, કે જે દરેકની લાઈફમાં એક ક્ષણ એવી હોય ને કે આજે કંઈક સ્પેશિયલ છે એવું દરેક વુમનને આજે ફીલ થાય, રાઈટ? અને બાકી વુમન્સ માટે શું કહેવાનું હોય, ઓલરાઉન્ડર છે, શક્તિનું સ્વરૂપ છે, બધું વુમન એટલે બધું. એક જ્યારે લાસ્ટ ટોક શો હતો ને ત્યારે એક વાત થઈ હતી કે આખી ઇકોનોમી છે ને વુમન્સ ઉપર ચાલે. કોઈ પણ વસ્તુ જો કે નાની સેફ્ટી પિનથી લઈને કાંઈ પણ વસ્તુ ગોલ્ડની હોય કે ડાયમંડની હોય એ વુમન્સને કેન્દ્ર સ્થાનમાં લઈને જ બધું થતું હોય છે. ઇવન લિવાઇસનું જો જેન્ટ્સનું જીન્સ એ વેચવું હોય ને તો એમાં દીપિકા પાડુકોણની જરૂર પડે જ. એટલે વુમન ઇઝ ધ સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ધ અર્થ, કે સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ધ યુનિવર્સ એમ. એટલે વુમન વગર કાંઈ શક્ય જ નથી. આપણી સાથે નીલમબાઈ ઝાલા છે કે જે હોર્સ રાઇડર છે. તો મેડમ તમે આટલા સરસ ફિલ્ડ પર છો તો યુનિક ફિલ્ડ છે, મતલબ કે કોઈ તમે ગૃહિણીને જોયા હશે કે જે ઘરમાં રસોઈ કરતા હશે અને હવે થોડુંક એવું ચેન્જ થઈ ગયું છે કે જે કોઈ પણ લેડી છે એ બહાર જોબ કરતા હોય છે, એમના ફેમિલીનું ઘરનું ગુજરાન ચલાવવા માટે. પણ આ એક નવું એક મેં જોયું કે હોર્સ રાઇડર અને એ પણ ફિમેલ. આજકાલ ઘણા બધા લોકોના અલગ લાગે છે કે નીલમબાઈ ઝાલા આટલા સરસ પદ ઉપર છે, આટલા સરસ હોર્સ રાઇડિંગ કરે છે. તો આ તમે જે હોર્સ રાઇડિંગમાં જે ગયા છો તો એ તમને પ્રેરણા ક્યાંથી મળી? પહેલાં તો તમને હેપી વુમન્સ ડે. બધા જે સાંભળે છે એ બધાને બી દરેક લેડીઝને હેપી વુમન્સ ડે. પ્રેરણા તો કહું ને તો હું પોલીસ ફેમિલીથી છું. મારા ફાધર છે પીઆઈ હતા અને એક ટિપિકલ રાજપૂત ફેમિલીથી છું. તો જ્યારે હું નાની હતી ત્યારે પપ્પા અને અમે લોકો સાથે જ હતા. તો એ ટાઈમે પરેડમાં ને એવી રીતે હોર્સીસને અમે જોતા. તો ત્યારથી મને લગાવ હતો. પણ શું કહેવાય કે એક એવી ગ્રંથિ કે તમારે અત્યારે ક્યાં ઘોડા ચલાવવા છે, ઘોડા શીખવા છે અને શીખી બી લ્યો તો ક્યાંક પડશો કરશો વાગશે તો તમને સિમ્પલ જે દરેક મા બાપ વિચારતા હોય કે ક્યાં અમે પરણાવશું આ એક શબ્દ. પણ ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર મને એમ હતું કે મારે આને કંટ્રોલ કેવી રીતે કરવો, આને લઈને જમ્પ કેવી રીતે કરવું, જે અલગ અલગ બધું એક્ટિવિટી થતી તો એ થતું કે ક્યાંક હું શીખું. પણ એ મેરેજ પહેલાં પોસિબલ ના થયું. એટલે પછી મેરેજ પછી જ્યારે હું રાજકોટ આવી, મારા દીકરી 2-2.5 વર્ષના થઈ ગયા પછી મારા હસબન્ડ અને મારા ફાધર ઇન લો છે એ પણ ડીવાયએસપી હતા. તો ઘરના સપોર્ટથી, હું નથી કહેતી ફેમિલીનો સપોર્ટ હોય, હસબન્ડનો હોય, મધર ઇન લોનો હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. પછી મેં અહીંયા રાજકોટ આપણે આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ છે ત્યાં માઉન્ટેનમાં અમે લોકોએ 2013માં દીકરીઓની માટે એક બેચ ચાલુ થઈ હતી. ભગીની ફાઉન્ડેશન તરફથી લોકોએ સ્ટાર્ટ કરી હતી આપણા રાજકોટ રાણી સાઈડ. એમાં હું છેલ્લી હતી જેને મેં જોઈન્ટ કર્યું અને બસ ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ અને હજી સુધી હું રોકાણી નથી અને ઈચ્છું છું કે હજી આમાં હું ઘણી આગળ જાઉં. અને એવું નથી કે મારે જ જવું છે, હું ઈચ્છું છું કે રાજકોટની ઘણી બધી દીકરીઓ છે કે જેને આમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, લોકોને છે કે કોઈ એક એવી ફિલ્ડ પકડીએ. તો વિચારું છું કે જો જેટલું બને એટલું હું દીકરીઓને આમાં ઇન્વોલ્વ કરું, નોલેજ આપી શકું અને હું ક્યાંક કામ કરું. ખૂબ સરસ.
તો ક્યારે કોઈ એવા અનુભવ થયા છે કે મતલબ કે જે ઘોડો તમને જે આપવામાં આવેલો છે એ ક્યારે આમ કંટ્રોલમાં જ ન રહ્યો હોય, આઉટ ઓફ કંટ્રોલ થતું ગયું હોય? એવા તો ઘણા બધા અનુભવ થયા છે. હા. અનુભવની વાત કરું તો પહેલો જ મારો અનુભવ કે હું પોતે 100 વાર પડી છું ઘોડા ઉપરથી. યસ, જમ્પ વખતે બી પડી છું, 10 પેગિંગ વખતે પણ પડી છું. અને એકવાર લાસ્ટ જ્યારે અમારું ભાવનગર આપણે ખેલ મહાકુંભ હતો એ ટાઈમે બસ ખાલી 5 જ દિવસની વાર હતી અને અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા અહીંયા રાજકોટ આપણા ગ્રાઉન્ડ પર. અને જમ્પમાં ખબર નહીં કઈ રીતે હું પડી તો મારા લાસ્ટ ફિંગરમાં ક્રેક થઈ ગઈ હતી, તો મને ફ્રેક્ચર આવ્યું હતું, તો હું પાર્ટિસિપેટ નહોતી થઈ શકી. અને જ્યારે 10 પેકિંગ કરતા હોય ને ત્યારે બી ઘણી બધી વખત એવું થાય કે કંટ્રોલ ના થાય, ઘોડું તોફાની હોય, એક સાથે આટલા બધા ઘોડા હોય ગ્રાઉન્ડમાં, એને છૂટવું હોય, ભાગવું હોય, એની તો સ્વભાવ જ એ છે. તો કેટલી બધી વખત એવું થયેલું છે કે આગળ જઈને જ્યારે એને રોકવાનું હોય ને એ રોકાય જ નહીં, સીધું અંદર. અરે બાપ. એટલે ઘણા બધા સારા અને ખરાબ અનુભવ થયા છે મારે. નેક્સ્ટ લેવલ. તમે આટલી સરસ મસ્ત મસ્ત વાત કરો છો તો મને એવું થાય છે કે એકવાર હું તમારી સાથે આવું જ્યારે તમે પ્રેક્ટિસ કરવાના હોય ત્યારે. બિલકુલ પ્રેક્ટિસ નહીં, પણ હું તમને લઈ જઈશ. આપણે અહીંયા હલાર ક્લબ છે, ત્યાં મોર્નિંગમાં અમે લોકો સફારી કરાવીએ છીએ, બહુ સરસ. હા. તો જનરલી છે ને શું હોય કે લેડીઝનું કેવું હોય કે મૂવીઝ જવું, હસબન્ડ સાથે જવું, ડિનર જવું, યસ ડિનર ડેટ, યસ ડેટ પર જવું કે શોપિંગ જવું. પણ એકવાર આ વસ્તુનો જો તમે એકવાર એક્સપિરિયન્સ કરશો ને, એ શટલ પર બેસવું, હોર્સીસ લઈને નેચરલી ખુલ્લામાં વનવગડામાં તમે નીકળી જાઓ અને મસ્ત આમ સનસેટ થતો હોય યા સનરાઈઝ સાંજનો ટાઈમ હોય, એવો કોઈ લાવો, આજુબાજુ મસ્ત પક્ષીઓનો અવાજ આવતો હોય, પાણી પડતું હોય, અને જે ઓલા ડાબલાના જે અવાજ આવે ને એ નેચરલી મ્યુઝિક છે. વાહ. એ લાવો, હું તમને બિલકુલ લેવડાવીશ, એકવાર આવો તમે. મેડમ આ સિવાય તમે બીજી કોઈ એક્ટિવિટીઝ કરો છો? બિલકુલ બિલકુલ, હું પોતે ડિઝાઇનર છું. મેં કોઈ ક્ષેત્રમાં કોઈ ડિઝાઇનિંગનું સર્ટિફિકેટ નથી લીધું. ઓકે. હું શોખથી કરું છું. રાજપૂતી ટ્રેડિશનલ જે અમારું કલ્ચર છે એને મેન્ટેન કરવા, જાળવી રાખવા અમે લોકો અમારા જ પરિધાનનું ડિઝાઇન કરીએ છીએ, જેમાં પોશાક, અમારામાં ચૂંદડી હોય પહેરવાનું, સાડું હોય, એ બધું. અને એ હું કરું છું 2017. હું અને મારા પાર્ટનર લક્ષ્મીમાં અમે લોકો નિખાલ બુટીક કરીને મારું બુટીક છે. અને એમાં મારી સાથે એટલા બધા દીકરીઓ જોડાણા છે. અત્યારે મારી સાથે મારી ટીમ છે 33 દીકરીઓ, કે જે લોકો નથી કહેતા કે ઘરે છે, અમુક ઘણા વિધવા છે, ઘણાના જે મેરેજ થયા છે પાછા આવેલા છે, એવી રીતે કંઈક પ્રોબ્લેમ્સના લીધે લોકો ઘરે છે. તો મેં એવી રીતે એમના સુધી અમે કામ પહોંચાડીએ છીએ. ઇવન 55 કારીગર છે આપણા, એને અમે લોકો હેન્ડલ કરીએ છીએ અને બહુ સરસ કરીએ છીએ અને રિસ્પોન્સ પણ ખૂબ જ સરસ છે. વાહ, ખૂબ સરસ કામ કરો છો તમે. થેન્ક યુ. તો જલ્પાબેન પાસે ઘણું બધું નવું શીખવા મળતું હોય છે, એમ કોન્ટેન્ટ પણ એટલું બધું સરસ હોય છે. તો આજે વુમન્સ ડે પર તમે અમને શું આજે નવું આપવાના છો? થેન્ક યુ ચાંદની. પહેલાં તો મારી પાસે કન્ટેન્ટ નવું એટલા માટે હોય છે કે રોજ નવા માણસોને મળવું અને બહુ જ ગમતું હોય છે. મારી યુટ્યુબ ચેનલ છે અંતરમન કરીને. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે અંતરમન ચેનલને યુટ્યુબ પર શોધીને સબસ્ક્રાઈબ કરજો. એમ કહીએ ને કે નારી એટલે ઘણું બધું એમ, અને એના ઉપર જેટલું પણ લખવામાં આવે ને એટલું ઓછું છે. તો આજ મારી પાસે નારી માટે જ એક જુદો વિચાર છે, એ હું આજે કહેવા માંગુ છું. તો સ્ટાર્ટ કરીએ. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. આજે વિશ્વમાં દરેક ક્ષેત્રે નારી છે. નથી ગાવા ગીત મારે સીતા કે દ્રૌપદીના, નથી ગાવા ગીત મારે સીતા કે દ્રૌપદીના, નથી બાહોશ બનવું મારે રાણી લક્ષ્મીબાઈ જેવું, નથી બાહોશ બનવું મારે રાણી લક્ષ્મીબાઈ જેવું. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. ઇતિહાસની વાતોથી પ્રેરણા ભલે મળતી રહે, ઇતિહાસની વાતોથી પ્રેરણા ભલે મળતી રહે, વર્તમાનની દરેક નારીનો સંઘર્ષ જુદો હોય છે. કોઈના ઘરમાં કે કોઈના વ્યાપારમાં તો કોઈને બંનેમાં સામેલ હોય છે. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. એક જ વાર્તાથી કેટલી અહલ્યાબાઈ બનાવશો, કે એક જ વાર્તાથી કેટલી અહલ્યાબાઈ બનાવશો? જરા સમજો મારા સપનાના વિવિધ રંગોને,
કે જરા સમજો મારા સપનાના વિવિધ રંગોને. કિરણ બેદી જેવી સક્ષમ ભલે ન હોઉં, પણ મારામાં સુંદર નારીત્વ છે, કે મારામાં સુંદર નારીત્વ છે. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. હું સ્ત્રી છું, એકથી એક કેટલી સરખામણી કરશો, કે હું સ્ત્રી છું, એકથી એકની કેટલી સરખામણી કરશો. મારો પોતાનો કોઈ નજરિયો કે વિચાર અલગ હોઈ શકે, કે મારો પોતાનો કોઈ નજરિયો કે વિચાર અલગ હોઈ શકે. ક્યાં સુધી બીજાના કહેલા માર્ગ પર ચાલી શકીશ, ક્યાં સુધી બીજાના કહેલા માર્ગ પર ચાલી શકીશ, કે હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. આજે તમે કહો પુરુષની સમોવડી સ્ત્રી, કે આજે તમે કહો છો પુરુષની સમોવડી સ્ત્રી. અધિકારની વાત હતી, વાત અધિકારની હતી, તમે તો અબળા બનાવી દીધી. સમાનતા તો ઈશ્વરે બક્ષી છે, સમાનતા તો ઈશ્વરે બક્ષી છે, લાચારી તમે આપી દીધી. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. મારી ઈચ્છા મુજબનું મને ગમે એવું અને મને ફાવે એવું, મારી ઈચ્છા મુજબનું મને ગમે એવું અને મને ફાવે એવું. સાડી હોય કે જીન્સ પહેરું, સાડી હોય કે જીન્સ પહેરું, બસ મારે મોજથી જીવવું છે, કે બસ મારે મોજથી જીવવું છે. જીવનના દરેક ક્ષણમાં મારે રંગો વિવિધ પૂરવા છે, જીવનના દરેક ક્ષણમાં મારે વિવિધ રંગો પૂરવા છે. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. ઇતિહાસના પાનામાં બંધાઈને નથી રહેવું મારે, ઇતિહાસના પાનામાં બંધાઈને નથી રહેવું મારે. નથી યાદગાર બનવું કે નથી મદદગાર બનવું, કે નથી યાદગાર બનવું કે નથી મદદગાર બનવું. મારે મારી ખુદની યાદો બનાવવી છે, મારે મારી ખુદની યાદો શણગારવી છે. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. શબ્દો પહેરે છે નવા વસ્ત્રો અને અર્થ જુદા હોય છે, શબ્દો પહેરે છે નવા વસ્ત્રો અને અર્થ જુદા હોય છે. પરફેક્ટ પત્ની કે પરફેક્ટ મમ્મી નથી બનવું મારે, પરફેક્ટ પત્ની કે પરફેક્ટ મમ્મી નથી બનવું મારે. ભૂલ કરીને શીખી શકું એવા સંબંધો બાંધવા છે, કે ભૂલ કરીને શીખી શકું ને એવા સંબંધો, એવા પાક્કા સંબંધો મારે બાંધવા છે. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. હું આજની નારી છું, જરા જુદો વિચાર ધરાવું છું. વાહ, ખૂબ સરસ. એટલે આમ કહેવાય ને કે જે આજની નારીમાં અલગ વિચાર હોય છે, એ બધા વિચારો તમે ડિસ્ક્રાઇબ કરી દીધા છે. થેન્ક યુ ચાંદની. એક બીજું પણ હું કહેવા માંગીશ આ તકે, કે નારી છે ને પૂજારી પણ છે અને એને દગો પણ મળે છે. તો કે નારી તું દુર્ગાની પણ દગો પણ તને જ મળે છે. નારી તું દુર્ગાની જેમ પૂજાય છે અને દગો પણ તને મળે છે. તું સ્વરૂપા છે શક્તિની અને અશક્ત તને જ મનાય છે. તું લક્ષ્મી સ્વરૂપે ઘરમાં પૂજાય અને લાચાર બનીને વિચારાય છે. તું લક્ષ્મી સ્વરૂપે ઘરમાં ભલે પૂજાય પણ બહાર તને લાચાર બનીને વિચારાય છે. તું ગાયત્રીને ગંગા છે પણ ગણતરીમાં બાદબાકી થાય છે. એના વિચારો, એના ઓપિનિયનને ક્યાંય મહત્વ નથી અપાતું. સાંભળે ભલે પણ એને મહત્વ અપાવવું જોઈએ ને એ નથી અપાતું. તું વેદોમાં વંચાય અને વાતોમાં વંકાય છે, કે તું વેદોમાં વંચાય છે અને વાતોમાં વંકાય છે. નારી તું દુર્ગા છે પણ દગો તને મળે છે. ખૂબ સરસ. પ્રેરણા પરથી મને એક વાત યાદ આવી કે મારા પ્રેરણા તો આરડી ઝાલા સાહેબ જે આપણે દેવ થઈ ગયા એમની છે. એ હંમેશા કહેતા કે હોર્સ રાઇડિંગ એવી ફિલ્ડ છે ને કે જેમાં રાઇડર્સ મતલબ એ સ્ત્રી કે પુરુષ નથી હોતા, એ એક રાઇડર જ છે. તો એ હર વખતે કહેતા કે જો તમે તમારામાં એટલી તાકાત છે કે તમે અશ્વને કંટ્રોલ કરી શકો છો તો તમે એક જૂથને કંટ્રોલ કરી શકો છો, એટલું તમારામાં તાકાત છે. એટલે હંમેશા એ અમને કહેતા હતા આ વાત. અને ત્યાર પછીથી જ્યારે પણ, અને અશ્વ છે ને એ શક્તિનું પ્રતીક છે. તમે જ્યારે પણ એના ઉપર અશ્વ પર બેસો ને ત્યારે એને પગે લાગીને બેસો, એની રિસ્પેક્ટ કરો. યસ, તમે એની રિસ્પેક્ટ કરશો ને તો એ તમારી કરશે. અને એ જેટલું જાનવર જાણે છે ને એટલું આઈ થિંક આપણે મનુષ્ય પણ નથી જાણતા. એના ઉપર તમે બેસો ને એને ખબર પડી જશે કે આ રાઇડર છે કે નથી. તો કોન્સ્ટન્ટ આપણા હાર્ટ સાથે એનું કનેક્શન હોય. તમે ટ્રાય કરજો એકવાર.